ચેપ્ટર નંબર 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ. આપણે આજે જોઈશું સ્વાધ્યાય 9.5. પ્રશ્ન નંબર 3 છે. નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના વર્ગ શોધો. a-7નો પહેલો દાખલો છે b-7નો વર્ગ. તો આ કયું સૂત્ર આવશે? a-b ના વર્ગનું a² - 2ab + b² વાળું સૂત્ર વાપરીશું. અહીંયા b² - 2b × 7 વત્તા 7નો વર્ગ, b² - 7 14b વત્તા 7નો વર્ગ 49, xy વત્તા 3z એનો વર્ગ. એટલે a વત્તા b ના હોલ સ્ક્વેર વાળું સૂત્ર વપરાશે. એટલે xy નો વર્ગ વત્તા 2 × xy × 3z વત્તા 3z નો વર્ગ, x² y² વત્તા 3 દુ 6 xyz વત્તા 3નો વર્ગ 9z નો વર્ગ. ત્રીજો દાખલો 6x² - 5y², a-b નો હોલ સ્ક્વેર એનું સૂત્ર આ જ સૂત્ર વાપરીશું. અહીંયા 6x² નો સ્ક્વેર - 2 × 6x નો સ્ક્વેર અને 5y વત્તા 5y નો વર્ગ. 6નો વર્ગ 36 થશે, 36x² - 5 6 × 5 = 30 અને 30 દુ 60 x²y વત્તા 25y નો વર્ગ. અહીંયા પણ a b નો હોલ સ્ક્વેર એનું સૂત્ર વપરાશે. 2/3m નો વર્ગ વત્તા 2 ગુણ્યા 2/3m ગુણ્યા 3/2n વત્તા n નો વર્ગ. = 3/2n નો વર્ગ. 2 નો વર્ગ શું થશે? 4 4/9m નો વર્ગ. 2 અંશ અને છેદના 2 કેન્સલ થશે અહીંયા, અને અહીંયા 3 પણ કેન્સલ થશે. એટલે શું આવશે? વત્તા 2mn વત્તા 3નો વર્ગ 9 (4n નો વર્ગ). પાંચમો દાખલો છે (0.4p - 0.5p આખાનો હોલ સ્ક્વેર). a-b ના હોલ સ્ક્વેરનું સૂત્ર વપરાશે. 0.4p નો વર્ગ -2 × 0.4p × 0.5q વત્તા 0.5q નો હોલ સ્ક્વેર. 0.4p આખાનો વર્ગ એટલે 0.16p² થશે, માઇનસ આનો ગુણાકાર કરીશું
એટલે 0.4 PQ આવશે વત્તા 0.25 Qનો વર્ગ. છઠ્ઠો દાખલો છે 2xy પ્લસ y આખાનો વર્ગ. 2xy નો હોલ સ્ક્વેર વત્તા 2 ગુણ્યા 2xy 5y વત્તા 5y આખાનો વર્ગ. 4x સ્ક્વેર y સ્ક્વેર વત્તા 20xy સ્ક્વેર વત્તા 25y નો વર્ગ. ચોથું છે પ્રશ્ન નંબર 4 છે સાદું રૂપ આપો. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એનો સ્ક્વેર. a સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા a સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેરનો સ્ક્વેર. એની 4 ઘાત માઇનસ 2 a સ્ક્વેર બી સ્ક્વેર વત્તા બીની 4 ઘાત. 2x વત્તા 5નો વર્ગ અને માઇનસ 2x માઇનસ 5નો વર્ગ. હવે આની અંદર આપણે આનું આ જે કૌંસ છે એનું બી નિત્યસમ વાપરીને સૂત્ર નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે અને આ જે છે એનો પણ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. પહેલાં આને સોલ્વ કરીશું તો શું થશે 2xનો વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા 5 વત્તા 5નો વર્ગ. આ એક આપણું નિત્યસમ થયું. માઇનસ અહીંયા થશે 2xનો વર્ગ માઇનસ 2 ઇન્ટુ 2x ઇન્ટુ 5 પ્લસ 5નો વર્ગ. બીજું 2xનો વર્ગ એટલે 4x સ્ક્વેર વત્તા 5 દુ 10 ને 10 દુ 20x વત્તા 25 માઇનસ અહીંયા પણ એ જ થશે માઇનસ 20x પ્લસ 25. હવે ચિહ્ન બદલાઈ જશે. અહીંયા પહેલાં જે છે એ લખી દઈશું 4xનો વર્ગ વત્તા 20x વત્તા 25. હવે અહીંયા માઇનસ છે 12 માઇનસ છે એટલે અંદરના બધા જ ચિહ્ન બદલાઈ જશે એટલે શું આવશે 4xનો વર્ગ વત્તા 20x વત્તા માઇનસ 25 આવશે. એટલે 4x સ્ક્વેર શું થઈ જશે 0 વત્તા 20x 40x થશે પ્લસ 25 માઇનસ 25 0 થાય એટલે જવાબ શું આવશે 40x. અહીંયા પણ આપણે ત્રીજો દાખલો પણ એ જ રીતે છે 7m માઇનસ 8nનો વર્ગ વત્તા 7m પ્લસ 8nનો વર્ગ. આમાં પહેલાંની અંદર a માઇનસ બીના હોલ સ્ક્વેરનું સૂત્ર વાપરીશું અને બીજામાં a વત્તા બીના હોલ સ્ક્વેરનું અહીંયા સૂત્ર વાપરીશું. તો શું થશે 7mનો વર્ગ માઇનસ 2 ગુણ્યા 7m ગુણ્યા 8n વત્તા 8nનો વર્ગ વત્તા 7mનો વર્ગ વત્તા 2 ગુણ્યા 7m ગુણ્યા 8n વત્તા 8nનો વર્ગ. અહીંયા પ્લસ છે. 7mનો વર્ગ આવશે 49mનો વર્ગ માઇનસ 7 દુ 14 અને 14 અઠ્ઠા 112 mn વત્તા 8નો વર્ગ 64nનો વર્ગ વત્તા 49mનો વર્ગ વત્તા 112 mn વત્તા 64nનો વર્ગ.
49m² માઇનસ 112mn વત્તા 64n² બધાને કૌંસની બહાર કાઢીશું. 49m² વત્તા 112mn વત્તા 64n². 112 આ બંને કેન્સલ થઈ જશે. 49m² ને વત્તા 49m² એટલે આવશે 98m² વત્તા આ બંને કેન્સલ થઈ ગયા છે. 64n² વત્તા 64n² આવશે 128n². ચોથો દાખલો જોઈએ. અહીંયા પણ એ જ પ્રકારે નિત્યસમનો ઉપયોગ કરીશું. 4m² વત્તા 2 ગુણ્યા 4m ગુણ્યા 5n વત્તા 5n² કૌંસ પૂરો વત્તા 5m² વત્તા 2 ગુણ્યા 5m 4n વત્તા 4n². 4n² એટલે 16m² વત્તા 5 ચોક 20 દુ 40mn વત્તા 25n² વત્તા 25m² વત્તા 5 ચોક 20 દુ 40mn વત્તા 16n² બરાબર 16m² વત્તા 40mn વત્તા 25n² વત્તા 25m² વત્તા 40mn વત્તા 16n². 16m² અને 25m² સજાતીય પદોને પહેલાં જોડે મૂકી દઈશું. 16m² વત્તા 25m² વત્તા 40mn વત્તા 40mn વત્તા 25n² વત્તા 16n². 16m² વત્તા 25m² એટલે શું થશે 41m² વત્તા 80mn વત્તા 25 વત્તા 16 એટલે 41n². પાંચમો દાખલો છે 2.5p માઇનસ 1.5q². 1.5p માઇનસ 2.5q². टू पॉइंट 5p આખાનો હોલ સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા 2.5p ઇન્ટુ 1.5q વત્તા 1.5q એનો વર્ગ કરીશું માઇનસ 1.5p એ આખાનો હોલ સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા 1.5p ગુણ્યા 2.5q વત્તા 2.5q આખાનો વર્ગ. બે 2.5p નો વર્ગ એટલે શું થશે 6.25p² માઇનસ ગુણાકાર આવશે 7.5pq વત્તા 2.25q નો વર્ગ
માઇનસ અહીંયા પણ એ જ થશે 6.25 પી સ્ક્વેર માઇનસ 7.5 પી ક્યુ વત્તા 2.25 ક્યુનો વર્ગ. અહીંયા 1.5 છે ને અહીંયા 2.5 છે. 1.5 ક્યુ એટલે 2.25 અને પછી છે 2.5 છે એટલે અહીંયા આવશે 2.5 છે એટલે 6.25 ક્યુનો વર્ગ અને અહીંયા આગળ આવશે 1.5 છે અહીંયા એટલે અહીંયા 2.25 આવશે. 2.25 પીનો વર્ગ આવશે અહીંયા 2.25 પીનો વર્ગ અને અહીંયા આવશે 6.25 ક્યુનો વર્ગ. હવે કૌંસ છોડાઈશું 6.25 પી સ્ક્વેર માઇનસ 7.5 પી ક્યુ વત્તા 2.25 ક્યુ સ્ક્વેર માઇનસ છે એટલે અંદરના બધા જ ચિહ્ન બદલાઈ જશે. માઇનસ 2.25 પીનો વર્ગ વત્તા 7.5 પી ક્યુ અને માઇનસ 6.25 ક્યુ સ્ક્વેર બરાબર. આપણો જવાબ આવશે 4 પીનો વર્ગ માઇનસ 4 ક્યુનો વર્ગ. જે સરખા સજાતીય પદો જે કેન્સલ થાય છે એને કેન્સલ કરી દેવાના અને છેલ્લે જવાબ આવશે. છઠ્ઠો દાખલો છે a ઇન્ટુ બી વત્તા બીનો હોલ સ્ક્વેર માઇનસ 2a. પહેલાં આનું નિત્યસમ છોડાઈશું a વત્તા બીનો વર્ગ વત્તા 2 ગુણ્યા ab ગુણ્યા બીસી વત્તા બી સ્ક્વેર બીસીનો વર્ગ માઇનસ 2 abનો બી સ્ક્વેર સી a સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર વત્તા 2ab સ્ક્વેર સી વત્તા બી સ્ક્વેર અને સી સ્ક્વેર માઇનસ 2ab સ્ક્વેર સી માઇનસ 2ab સ્ક્વેર સી અને પ્લસ 2ab એ બંને કેન્સલ થશે. જવાબ આવશે a સ્ક્વેર બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર સી સ્ક્વેર. છઠ્ઠો દાખલો એમનો વર્ગનો વર્ગ માઇનસ 2 ગુણ્યા એમનો વર્ગ ગુણ્યા એન સ્ક્વેર એમ વત્તા એન સ્ક્વેર એમ એનો હોલ સ્ક્વેર વત્તા 2 એમની 3 ઘાત અને એનનો વર્ગ એમની 4 ઘાત માઇનસ 2 એમની 3 ઘાત એનનો વર્ગ વત્તા એનની 4 ઘાત એમની 4 એમનો વર્ગ વત્તા એમનો ઘન એનનો વર્ગ. આ બંને કેન્સલ થશે. જવાબ આવશે એમની 4 ઘાત વત્તા એમનો વર્ગ એનની 4 ઘાત. એક સેમ જ થયું એમનો વર્ગ અને એનની